નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ભ્રષ્ટાચાર સામે એસીબીનો વધુ એક સૌથી મોટો ઘા. અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એસીબીના સકંજામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસર વતી વચેટીઓ લાંચ લેતા ઝડપાયો છે. અમિત ડોંગરે વતી લાંચ લેવાયો હોવાનો એસીબીએ દાવો કર્યો છે. રૂપિયા 36,000ની લાંચ લેતા ભાવસી ઝાલા એસીબીના સકંજામાં આવ્યા છે. ફાયર એનઓસી મંજૂરી માટે લાંચ માંગ્યાનો ગંભીર આરોપ. ત્યારે ફરિયાદીને બિલ્ડિંગની ફાયર એનઓસી મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. ભાવસી ઝાલા વિજય 4 રસ્તા પર લાંચ લેતા ઝડપાયા છે. ગુજરાત ફર્સ્ટ લાંચિયા અમિત ડોંગરેના ઘરે પહોંચ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાના જે છે એ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે જે છે એ લાંચ લેવાની બાબતે એસીબી દ્વારા ધરપકડ જે છે કરવામાં આવી છે. હાલ ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે તેમના નિવાસસ્થાને, જ્યાં નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતે આવેલ તેમનું જે નિવાસસ્થાન છે, જ્યાં ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરના ક્વાર્ટર્સ આવેલા છે, ત્યાં પહોંચ્યું છે. અને હાલ જે પ્રકારના દ્રશ્યો બહારના પણ જોઈ શકાય છે કે આ અમિત ડોંગરે છે તેમનું નિવાસસ્થાન છે, જેમણે ભાવસી પ્રતાપ ઝાલા જે છે તેમના દ્વારા 36,000ની લાંચ લેવા માટેની સૂચના આપવામાં આવી, એટલે કે વચેટિયા જે હતા તેમનું જે છે એ એસીબી દ્વારા યસ એક્વા કોમ્પ્લેક્સ જે વિજય 4 રસ્તા પાસે આવેલું છે ત્યાં એસીબી દ્વારા રંગે હાથ ઝડપવામાં આવ્યા છે. વડોદરાના એક નાગરિક દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ 6 જેટલી જે બિલ્ડિંગો આવેલા છે ત્યાં એનઓસી માટે એક બિલ્ડિંગના 6,000 એટલે કે 36,000ની જે લાંચ માંગવામાં આવી હતી, એ લાંચ બાબતે જાગૃત નાગરિક દ્વારા એસીબીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. એસીબી દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું અને તેની અંદે જે અમિત ડોંગરે હતા તેમના વચેટિયા જે છે ભાવસી ઝાલાને રંગે હાથ પકડ્યા છે. તેમણે કબૂલ્યું છે કે આ લાંચ જે છે એ અમદાવાદ શહેર મહાનગરપાલિકાના જે ચીફ ફાયર ઓફિસર છે અમિત ડોંગરે દ્વારા માંગવામાં આવી હતી. આ બાબતે બંનેની હાલ ધરપકડ કરવામાં આવી છે અને એસીબી દ્વારા આગળની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે. કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.